તૂટી જાય એમ છે. સીતાફળી જો ડાયરું બાયરું ભાંગી ગઈ. અત્યારે તો થોડુંક એમ ધીમું પડ્યું એટલે દરવાજો ખોલ્યો, નકર તો દરવાજો ખોલાય એમ નહોતો. કા રોસ ભાઈ? હે કેમ રોસ? છડ્ડો જો ને નીચે ટીંગાઈ છે. શું બનાવવાનું છે? ઘૂઘરા બનાવવાના, સમોસા ઘૂઘરા બનાવવાની તો આપણે તૈયારી થઈ ગઈ છે. અહીંયા ઉભો રે થોડીક વાર ખાઈ પેલા વિડીયો બનાવી લે. આટલી પૂરી અને વૈધી છે. આના કઈક મગજ હકાયેલો હે. જો આપણે એને ડુંગળી ટમેટા ધાણા ભાજી ને મરચાં ને એવું કાપી નાખ્યું. ના ના, જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને શીતલ જો આમાં ભરશે હમણાં પાછા આના ઘૂઘરા બનાવી નાખશે. ડુંગળી ટમેટા મરચાં ના ઘૂઘરા. અને અહીંયા જો આપણા જે મસાલા વાળા ઘૂઘરા છે ને તરાઈ છે, તૈયાર થઈ ગયા છે તરાઈને. બાવ ચાવતો રે હમણાં પાતરી હરખી થઈ હે. ચોરીઓ બેઠો. તો કેમ છો બધા? મજામાં? જય માતાજી, મહાદેવ હર. અને આજનો વ્લોગ આપણે બપોર પછી ચાલુ કર્યો છે, કારણ કે સવારમાં કંઈ ટાઈમ નહોતો મળ્યો. અને અત્યારે બહાર જો ફૂલ વાવાઝોડું ચાલુ છે, ધમધોકાર વરસાદ આવતો હોય છે. અને અત્યારે થોડુંક ધીમો પડી ગયો છે, બારી પાસે રાખીને ફોન વિડીયો ઉતારવું અત્યારે. અને બાકીને બધા નીચે છે. વ્લોગ આજ કંઈ બનાવવો નહોતો, પણ આ તો શું કે સમોસા બનાવવાનો એ પ્લાન કર્યો હોય કે સમોસા એવું કંઈક બનાવીએ. તમે બધા બ્લોગ બનાવી લઈએ નાનો કેવો, બરોબર ને? તો એ બધા નીચે બેઠા છે, મમ્મી પપ્પાની બધા, શીતલ ભાભી જનકભાઈ દક્ષોડી બધા નીચે જ છે. અને એક તમને બહારનો વ્યૂ બતાવી દઉં કેવો પવન ને બધું છે. જો અત્યારે તો જો બારી પાસે મેં રાખ્યો છે ફોન, અહીંથી જો આ બારીએ ફોન રાખ્યો છે, અહીંયા ફોન રાખીને વિડીયો ઉતારતો હતો ત્યારે હું. જો ઝાડવા જવું હલબલાઈ નાખ્યું બધું. અહીંયા સીતાફળી આ લીંબુડીને જ બાંધવી પડી. જો નીચે દેખાત નથી પણ નીચે બતાવું, લીંબુડીને તો બાંધવી પડી, કારણ કે એ તો હજી છે ને ખાલી થળિયું છે નહીં, એનું તૂટી જાય એમ છે. સીતાફળી જો ડાયરું બાયરું ભાંગી ગઈ. અત્યારે તો થોડુંક એમ ધીમું પડ્યું એટલે દરવાજો ખોલ્યો, નકર તો દરવાજો ખોલાય એમ નહોતો. તો સારું હાલો, તો જો નીચે જાવું, દરવાજો બંધ કરી દો, ફૂલ પવન આવે છે. હાલો આપણે નીચે જ્યાં દક્ષોડો રોવે છે, જો નીચે. કા રોસ ભાઈ? હે કેમ રોસ? છડ્ડો જો ને નીચે ટીંગાઈ છે. તારી ભલી થાય. શું બનાવવાનું છે? ઘૂઘરા બનાવવાના, સમોસા ઘૂઘરા બનાવવાની તો આપણે તૈયારી થઈ ગઈ છે. અહીંયા ઉભો રે થોડીક વાર ખાઈ પેલા વિડીયો બનાવી લેવા દે. આ સેવ લઈ લે, તારી જાય સેવ પડી, લઈ લે. દક્ષુડા એ રેવા દે. સોનિયા બાવ ચાવતો રે હમણાં પાતરી હરખી થઈ હે. ચોરીઓ બેઠો. દેખાડું બાઈને કેવું ટ્રેક્ટર આવ્યું ગઈ લે બે ભેગા એ ઓય જે ટ્રેક્ટર આવ્યો જો ટ્રેક્ટર આવ્યું જા જઈ લે હા આખો હલે છે. તો લાઈટ પણ વહી ગઈ છે, તો એના હિસાબે અંદર કઈ એને વિડીયો બનાવવાની કઈ મજા આવતી નથી. તો લાઈટ બાઈટ આવે ને પછી આગળ વધીએ, વિડીયોમાં બન્યા રહે તો મજા આવશે. અહીંયા દક્ષડા જો આ જો શું શું કરી ગયો. હાલો હાલો વ્લોગમાં બન્યા રહેજો. એમ તો સારું પાણી આવી ગયું છે. સામે પાટોડું ભરાઈ ગયું છે જો. ભલે ને તોય તો જો ભાઈ આપણે અહીંયા હે ને તૈયારી થઈ ગઈ છે ઘૂઘરા બનાવવાની. ભાભી ને શીતલ
વર્ગી પડ્યા હે ઘોઘરા બનાવવા કા ઘૂઘરા કોને કોને ભાવે કમેન્ટ કરજો. તાર માઇક ચાલુ છે કર્યું. લાઇટ હજી આવી નથી એટલે મેં કીધું એકાદ ચેન લઈ લે કે લાઇટનું કંઈ નક્કી નથી આવે પછી કંઈક જોઈ. હવે ચોમાસું ચાલુ થઈ ગયું તો લાઈટ આવી જાય જ કરશે. ચોમાસું કાંઈ ચાલુ નથી થઈ ગયા હાથે ધડ રસ વરસાદ આવે ચોમાસું ક્યાં ચાલુ થઈ ગયું હજી તો ઉનાળો બાકી નથી વરસાદ આવે હે તે ચોમાસું જ આવી ગયું કેવાય ને એવું કેવાય કાંઈ ન હોય એટલે માવઠું કહેવાય આગાહી છે એટલે આવ્યું નકર હા હજી થોડો ઉનાળાનો કેટલી વાર છે હજી ખબર વીજળી કેવી પડે કડકડાટી વાવાઝોડું આવ્યું. એટલે તો ગયા ને અમે નકર ગાડી લઈને જાવું તું ઘેરે જ ક્યાંય નીકળાય નહીં એવામાં. સારું હાલો તો આ ભલે વર્ગી પૈસા પછી આપણે આવશે પાછા રહોડા માટો મારવા ક્યાં પગ્યું કામ. હે ને ઘૂઘરા તો બધા બની ગયા હે અને મસાલો બધો પૂરો થઈ ગયો બટેકા વાળો અને આટલી પૂરી હે ને વધી છે. આને કઈક મગજ હકાયેલો હે જો આપણે કંઈક એને કરે. ડુંગળી ટમેટા ધાણા ભાજી ને મરચાં ને એવું કાપી નાખ્યું છે અને આમાં આપણે એને મસાલો થોડોક એડ કરી દઈએ આપણે કોરો મસાલો એમને સેજ છે ને આ બધું બધાને ભાવે તો સારું. મસાલો નાખી અને સેજ ચટણી નાખી દઈએ આમાં નવીન ઘૂઘરા બનાવશે. આમાં છે ને બધી મસાલો નાખી દીધો હોય આપણે અને સેજ ગરમ મસાલો નાખી દઈએ ટેસ્ટ માટે. ઓલો શું કે ઓલો આમાં નાખવાનો હોય ને મસાલો પૂરો થઈ ગયો હોય એટલે આટલી પૂરી વધી એટલે આનું તો આપણે કંઈક કરવું પડશે તાત્કાલિક. તે શું લેવા જવું તાત્કાલિક કંઈ બને નહીં. સેજ મીઠું નાખી દઈએ સ્વાદ પૂરતું. નવીન ટાઈપના ઘોઘરા ખાઈને બધા ઊંધા. કાંઈ નહીં લે જોઈએ કેવાક બને હવે. અને બીજું આમાં કંઈ નાખવું નથી બીજું ક્યાંય આમાં આવું ભળે નહીં ખાલી ચટણી મીઠું ને એવું જ મિક્સ કરી નાખવાનું નાખો. છે ને હા નાખી દે. ચાલો આપણું થઈ ગયું છે રેડી. હવે આ બધું મિક્સ કરી નાખીએ આપણે. બે તીખા મરચાં નાખી દીધા છે, બે મોરા મરચાં છે, એક ટમેટું છે ને એક ડુંગળી છે. એટલે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. ટમેટા તો એમનો પડ્યા ક્યાં હલાવવાનું કયો હો ને એ તો હલાવાય તો ગયું. અને અહીંયા ઘૂઘરા હે ને તરાય છે આપડા. જોરથી બોલ જોરથી બોલ. આ રેવા દે હું બોલ લઈ. ઈ તો લાઈટ આવશે ત્યારે નહીં હરખું થઈ કંઈક આય લવે તું અહીંયા લઈ લે આય લવે તું આ બનાવવામાં વારવામાં પછી હું થોડીક હું પકડી રાખીશ. ના ના જે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને શીતલ જો આમાં ભરશે હમણાં પાછા આના ઘૂઘરા બનાવી નાખશે. હાલે ચમચી લાવો. ક્યાંય હાલે થઈ જાય બધામાં. હો હે થઈ જાહે. જો આટલો આટલો ભરું. હમ આટલો આટલો ભરું. ભરતી બસ એટલો થાય માન્ય. ડુંગળી ટમેટા મરચા ના ઘૂઘરા નહીં નહીં પહેલી વાર જોયું આવું. અમે પહેલી વાર જ જોયું. અને અહીંયા જો આપણા જે મસાલાવાળા ઘૂઘરા છે ને એ તરાઈ છે તૈયાર થઈ ગયા છે તરાઈને. તો જો અહીંયા ભાભી ઘૂઘરા બનાવે છે તરે છે ઘૂઘરા તૈયાર તો થઈ ગયા ઓલી બનાવીને તરવાનું કામ ચાલુ છે.
અને લાઇટ વહી ગઈ છે એટલે બ્લેન્ડર હાલે ને એટલે શીતલ જો અહીંયા દેશી જુગાડ લગાડે છે. ઓલું આ શું કહેવાય આને? આંખ હા, લોટ ચારવાનો આંખ. લોટ ચારવાનો આંખમાં એને ઓલી ચટણી ને બધું નાખીને એમાંથી કાઢે એટલે હું બ્લેન્ડર મારવાની કઈ માથા કોઈ નહીં, કારણ કે લાઇટ તો છે નહીં કઈ. મેં પહેલી વાર કર્યું દેશી જુગાડ. ભાભીએ કીધું ને તો વાત છે એમ કે ભાઈ ઓલી આવે ને જારી કઈ ડીશ ઓલી કિનાવાળી ડીશ હોય ને એમાં આવે. ખમણ હોય ને ખમણ બનાવે. બરોબર. ને ઈ જો અત્યારે પાછા આપણે હમણાં ઓલા બનાવ્યા ને ઘૂઘરા ડુંગળી ટમેટા મસાલા વાળા ઈવડા ઈ જો ઘૂઘરા આપણે તરાય છે અહીંયા. ઓલા તરીને તૈયાર થઈ ગયા છે અને આ તરાય છે. અને આની હજી ચટણી બનાવવાની છે લીલી, પણ હવે લાઈટ આવે ને ત્યાં થાય એના વગર તો મેળ ન આવે. તો ફાઇનલી ગાઈસ જો લાઈટ આવી ગઈ છે અને આ ચટણી જો આપણે બનાવવાની હતી ફુદીનાની બધી ચટણી પણ જો તૈયાર થઈ ગઈ છે. શીતલ બનાવતી હતી હમણાં અને મમ્મી પપ્પા લોકો જો જમવા બેસી ગયા છે. આપણે ફોટો એક પાડવાનો રહી ગયો, જોયું? અહીંયા બેઠા પાલે એમ સારું હાલો તો જો ઘૂઘરા ને એવું ખાઈ લે ને પછી થોડું કામ છે, જનકભાઈને ગેરેજે જવું છે. સારું હાલો મળીએ પછી. હાલી રહેવા દે પછી કરજે. સાફ તો કરું ભરી જાય અંદર. હે સાફ તો કરું જો તો આ ઈ પછી થઈ જાય, પણ આમાં અંદર મુકાઈ જાય પછી આ ઈ જ કહું એટલે જ ને. હરી બગડી ગઈ. તો ફાઇનલી ગાઈઝ જો આપણે જનકભાઈના ગેરેજે પહોંચી ગયા છીએ અને આ છે જનકભાઈનું ગેરેજ મહાદેવ મોટર્સ. અને એ ગયા છે ગાડી લઈને ચેક કરવા માટે ગાડીમાં શું પ્રોબ્લેમ છે ને એ. ત્યાં લગી જો આપણે વાઇટ જોઈએ થોડીક વાર અને પછી જાવું તમારા પાછું ઘરે. હા બધો લબાસો પડ્યો જનકભાઈનો, પાના પકડ ને બધું ડબલા ડુબલી. તો ફાઇનલી જો અમે પાછા ઘરે પહોંચી ગયા ગેરેજેથી અને ગાડીમાં થોડુંક કામ હતું ને એ કામ કરી નાખ્યું ને બસ. તો આ મોબાઈલમાં મથે બેઠી બેઠી રાહ જોતી હતી, ટાઈમ તો કાઢવો ને ઘૂઘરા ખાધા કેટલા બધા. ચટણી બહુ તીખી બની ગઈ હતી, ધોણા નીકળી ગયા. તો ન ખાતા હોય તો એટલી બધી તીખી. ને કાલે પાછું અમારે બહાર જવાનું છે, એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. સરપ્રાઈઝ છે એમાં શું સરપ્રાઈઝ આવે, હવે અત્યારે વિડીયો લાંબો થઈ જાય ને એટલે. તો બસ ચાલો વિડીયો પૂરો કરી દઈએ અને કાલે જવાનું હોય તો એની તૈયારી કરી નાખી થોડી ઘણી. તો મળીએ પછીના નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી જય માતાજી, મહાદેવ હર. અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો પ્લીઝ બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.